સ્કંધ 5 સ્થાન લીલા. પરમાત્મા શ્રી કૃષ્ણ ચેતન સ્વરૂપ છે. આત્મા પરમાત્માનો અંશ છે, તેથી આત્મા પણ ચેતનરૂપ છે. ઈશ્વર અને જીવ ચેતન છે, તો આ જગત શું છે? જગત જડ અને ચેતનનું મિશ્રણ છે. આત્મા ચેતન છે તો શરીર જડ છે. જડ ક્ષણે ક્ષણે બદલાય છે, ચેતન બદલાતું નથી. આ બંને તત્વો જુદા છે, પણ જુદા હોવા છતાં એકરૂપ થયા છે. દૂધ અને પાણી એક થયા પછી તેને અલગ કરવું ઘણું કઠિન છે. એવી જ રીતે આ શરીરમાં જડથી ચેતનને જુદું પાડવું બહુ કઠણ છે. હંસમાં એક મોટો સદ્ગુણ હોય છે. તમે દૂધ અને પાણી ભેગા કરી હંસની આગળ મૂકો તો હંસ દૂધ પી જાય છે અને પાણી છોડી દે છે. આ જગતમાં દૂધ અને પાણી બે ભેગા થયા છે, એટલે કે જડ શરીર અને ચેતન આત્માનું મિશ્રણ થયું છે. પરમહંસો શરીરથી આત્માને જુદો પાડે છે. તે એમ માને છે કે હું આ શરીરથી જુદો છું, હું પોતે પરમાત્માનો અંશ છું. દેહનું સુખ એ મારું સુખ નથી, દેહનું દુઃખ એ મારું દુઃખ નથી, હું તો આનંદરૂપ છું. પંચમ સ્કંધમાં પરમહંસોની કથા કહી છે. શ્રીમદ ભાગવત પરમહંસોની સંહિતા છે. જ્ઞાની પરમહંસ ઋષભદેવજી છે અને ભગવત પરમહંસ ભરતજી છે. જ્ઞાની પુરુષો એમ માને છે કે સંસારની પ્રવૃત્તિ જ્ઞાન નિષ્ઠામાં અને ભક્તિમાં બાધક છે. સંસારની પ્રવૃત્તિ એકદમ ત્યાગી દેશો નહીં, પણ વિવેકથી ઓછી કરજો. જગતમાં જે કંઈ દેખાય છે તે બધું મિથ્યા અને નિરર્થક છે, એવા જ્ઞાનમાં પરમહંસની નિષ્ઠા છે. જગતને નિરર્થક અને મિથ્યા માનવાથી વૈરાગ્ય આવે છે, અને સંસારને ખરો માનવાથી મોહ ઉત્પન્ન થાય છે. જ્ઞાનીઓ દ્રશ્ય વસ્તુમાં મનને જવા દેતા નથી, પણ આ સર્વના સાક્ષી પરમાત્મામાં દ્રષ્ટિને સ્થિર કરે છે. મનને સ્વતંત્ર શક્તિ નથી, એને આત્મ સ્વરૂપમાંથી સત્તા મળે છે. આત્મા છૂટ આપે છે ત્યારે મન પાપ કરે છે. આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે. મનને પાપ કરવાની છૂટ આપશો નહીં. ઋષભદેવ મનને દ્રશ્યમાં જવા દેતા નથી અને મનને પરમાત્મામાં સ્થિર કરે છે, જેથી મન પરમાત્મામાં મળી જાય. તેથી સુખ દુઃખ થતા પણ નથી. જેવી રીતે નિંદ્રામાં મન રહે એવું જાગૃત અવસ્થામાં પણ રહે તો એ મુક્તિ જ છે. ખરેખર નિંદ્રામાં મન નિર્વિષય બને છે. મનને સર્વ વિષયોમાંથી હટાવવું પડશે. મનનો ઈશ્વરમાં લય થાય તો જ મુક્તિ મળે છે. જ્ઞાની અને ભગવદ્ ભક્ત વચ્ચે તુલના. જ્ઞાની પુરુષોને સંસાર બાધક થતો નથી. જ્ઞાની પુરુષો સ્વેચ્છાથી જીવતા નથી, ત્યારે ભગવત પરમહંસો ભગવદ ઈચ્છાથી પ્રારબ્ધથી જીવે છે. આ બંને નિષ્ઠા એક જ છે, પણ માર્ગ જુદો જુદો છે. જ્ઞાની જગતને અસત્ય માને છે, જ્યારે ભગવત જગતને સત્ય માને છે. જ્ઞાની અને ભગવત પરમહંસનું લક્ષ્ય તો એક જ છે, પણ તેના સાધનો જુદા જુદા છે. જ્ઞાની પરમહંસ જગતને મિથ્યા રૂપે જુએ છે, જ્યારે ભગવત જગતને વાસુદેવ સ્વરૂપે જુએ છે. ભગવત કહે છે જગત મિથ્યા નહીં પરંતુ સત્ય છે, મારા વાસુદેવમય છે, જ્યારે શંકર સ્વામીએ જગતને મિથ્યા માન્યું છે. શબ્દમાં થોડો ભેદ છે, પણ તત્વમાં ભેદ નથી. જ્ઞાની જગતને અસત્ય અને સર્વનો દ્રષ્ટા ઈશ્વર સત્ય છે એવું માને છે, જ્યારે ભગવત જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે એમ માને છે. જ્ઞાનીનો વિવર્તવાદ છે. તે માને છે કે દૂધનું દહીં થાય છે, પણ દહીં એ દૂધ નથી. ભગવત કહે છે જગતનું જે ઈશ્વરમાંથી પરિણામ થયું છે તે દહીંની જેમ નહીં, પણ સોનાની લગડીનો દાગીનો બનાવ્યો હોય તેમ છે. સોનાની લગડી હતી ત્યારે પણ સોનું હતું, અને લગડીનો દાગીનો બનાવ્યો ત્યારે પણ સોનું. દાગીનાના સુવર્ણમાં અને સોનાની લગડીના સુવર્ણમાં કોઈ ભેદ નથી. જગત એ બ્રહ્મનું પરિણામ છે, તેથી સત્ય જ છે. શંકરાચાર્ય કહે છે નામ રૂપ બધું મિથ્યા છે, અને જે બાકી રહે છે એ સત્ય છે. માટી સત્ય કહેવાય, પણ ઘડો સત્ય નથી, એમ જગત પણ સત્ય નથી. વૈષ્ણવો જગતને બ્રહ્મરૂપ માને છે. જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપ માનીને દરેક પદાર્થ સાથે પ્રેમ કરે છે. જ્યારે જ્ઞાની પુરુષો જગતના પદાર્થ સાથે પ્રેમ કરતા નથી, તેઓ ફક્ત ઈશ્વર સાથે પ્રેમ કરે છે. જ્ઞાની શરીર વિષ્ઠા અને મળમૂત્રથી ભરેલું છે એમ માનીને દેહનો મોહ છોડી દેવાનું કહે છે, જ્યારે વૈષ્ણવો માટે તો આખું જગત જ બ્રહ્મરૂપ છે.
સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. જ્ઞાનીની નજર સ્ત્રી ઉપર પડશે તો તેને હાડચામની પૂતળી અને વિષ્ઠા મળમૂત્રથી ભરેલી છે એમ માનીને એના ઉપરથી દ્રષ્ટિ હટાવી લેશે. જ્યારે વૈષ્ણવની નજર તેની ઉપર પડશે તો તેને લક્ષ્મી માનશે. જ્ઞાનીનો માર્ગ સાધારણ માનવી માટે થોડો અઘરો છે, જ્યારે વૈષ્ણવોનો માર્ગ આપણા માટે સરળ અને સુલભ છે. જગત બ્રહ્મરૂપ છે એમ માનવું સહેલું છે, જે દેખાય છે એને મિથ્યા માનવું અઘરું છે. કોઈ પણ વસ્તુમાં તિરસ્કાર રાખવા કરતાં તેમાં ભગવત ભાવ રાખી નિર્વિકાર રૂપે વંદન કરવું એ ઉત્તમ છે. મહાપ્રભુજી કહે છે, પ્રત્યેક પદાર્થ શ્રી કૃષ્ણનો અંશ છે, તેથી આ જગત સત્ય છે. પરંતુ ખંડન મંડનની ભાંજગડમાં પડવું નહીં, તેનાથી રાગદ્વેષ ઊભા થાય છે. જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે અને ભગવત પરમહંસ ક્રિયાથી. તેની પ્રત્યેક ક્રિયા જળ ભરતની જેમ ઉપદેશરૂપ હોય છે. જ્ઞાની પરમહંસનો આદર્શ ઋષભદેવજી અને ભગવત પરમહંસનો આદર્શ ભરતજી છે. ઋષભદેવ પાગલ જેવા થઈ જગતમાં ભ્રમણ કરે છે. તે સર્વ સંઘનો ત્યાગ કરશે. ભરતજી સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સેવા કરશે. ભરતજી કહેશે, હું સચરાચરનો સેવક છું. પંચમ સ્કંદ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય વ્યાખ્યારૂપ છે. બીજા સ્કંદમાં ગુરુએ સાધન આપ્યું કે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા સ્કંદમાં સર્ગ અને વિસર્ગ લીલામાં બતાવ્યું. હવે પ્રશ્ન એ છે કે જ્ઞાનને સ્થિર કેવી રીતે કરવું, એ અહીં પાંચમા સ્કંદમાં સ્થાન લીલામાં બતાવ્યું છે. સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં જ છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પ્રશ્ન કરે છે, સ્વયંભૂ મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, છતાં તેમણે લગ્ન કેમ કર્યું? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેમણે સિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી? તેમની ભક્તિ શ્રી કૃષ્ણમાં કેવી રીતે દ્રઢ બની? સુખદેવજી કહે છે, રાજન, ઘર સંસાર એ ભક્તિમાં બાધક થાય છે, કારણ કે ગૃહસ્થાશ્રમી હોય તે મિત્ર, શત્રુ, ચોર કે શેઠમાં સંભાવ રાખી શકતો નથી. જ્યારે શ્રી કૃષ્ણનો ગૃહસ્થાશ્રમ એવો હતો કે તે સર્વમાં સંભાવ રાખતા હતા. આ માટે એક પ્રસંગ જોઈએ. એકવાર દુર્યોધન શ્રી કૃષ્ણની પાસે મદદ લેવા માટે ગયો. પહેલાં આ જ દુર્યોધને શ્રી કૃષ્ણનું અપમાન કર્યું હતું, છતાં તે નફ્ફટ થઈ તેમની પાસે મદદ માગવા આવ્યો હતો. સાધારણ મનુષ્ય હોય તો તે ક્યારેય પોતાને થયેલું અપમાન ભૂલતો નથી, પણ આ તો ભગવાન હતા, તેથી મદદ માગવા આવેલા દુર્યોધનને મદદ આપવા માટે કબૂલ થયા. તે સમયે અર્જુન પણ મદદ માટે તેમની પાસે આવ્યો. અર્જુન અને દુર્યોધન બંને તેમની પાસે બેઠા છે. દુર્યોધન ભગવાનને કહે, હું પ્રથમ આવ્યો છું, તેથી પ્રથમ માગીશ. શ્રી કૃષ્ણ કહે, હું બંનેને મદદ કરીશ. મારી પાસે 2 પ્રસ્તાવ છે, તેમાંથી તું ગમે તે એક પ્રસ્તાવનો સ્વીકાર કર. મારા એક પક્ષમાં મારા સિવાય મારી નારાયણી સેના રહેશે અને બીજા એક પક્ષમાં અસ્ત્ર શસ્ત્ર વગર હું રહીશ. તમને આ બેમાંથી જે પસંદ હોય તે કહો. દુર્યોધને શ્રી કૃષ્ણ પાસે નારાયણી સેનાની માગણી કરી અને અર્જુને અસ્ત્ર શસ્ત્ર વગરના શ્રી કૃષ્ણ માગ્યા. આમ શ્રી કૃષ્ણે બંને પક્ષને સહાય કરી. શ્રી કૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી, પણ આદર્શ સંન્યાસી છે. તેમણે દુર્યોધન અને અર્જુન બંને ઉપર સંભાવ રાખ્યો છે, સમદ્રષ્ટિ રાખી છે. પ્રિયવ્રત રાજાના મનમાં થયું કે ઘરમાં રહીને પ્રભુની ભક્તિ થતી નથી. ગૃહસ્થાશ્રમમાં ભક્તિ કરતાં વારંવાર વિઘ્ન આવે છે. તેથી પ્રિયવ્રત રાજાએ વિચાર્યું છે કે મારે આ વ્યવહાર છોડી દેવો છે. પરમાર્થમાં અભેદ બુદ્ધિ અને વ્યવહારમાં ભેદબુદ્ધિ રાખવી પડે છે. વ્યવહારમાં ભેદભાવ જાગવાથી બધા દોષો આવે છે. ભેદભાવ હોય તો કામ, ક્રોધ, રાગ, દ્વેષ આવા વિકારો આવે છે. જ્ઞાની પુરુષો સર્વને અભેદ ભાવથી જુએ છે. વ્યવહાર અને પરમાર્થને એક કરવો ઘણો કઠિન છે. ભેદભાવથી વ્યવહારમાં વિષમતા અને વેર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિઓ છોડીને એકાંતમાં ભક્તિ કરે છે. પ્રિયવ્રત રાજાને એવી ઈચ્છા થઈ કે એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ. ત્યાં બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે, પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. મને પણ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી, છતાંય
પરમાત્માની આજ્ઞામાં રહીને હું પ્રારબ્ધ પૂરું કરું છું. તમને વનમાં જવાની હજુ વાર છે, તેથી ઘરમાં રહીને ભક્તિ કરો. જે જીતેન્દ્રિય છે તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. જે જીતેન્દ્રિય નથી તે વનમાં જાય તો પણ પ્રમાદ કરે છે. ભરત સ્ત્રી પુત્ર વગેરેનો ત્યાગ કરીને વનમાં ગયેલા, તો ત્યાં પણ તેમણે સંસાર ઊભો કર્યો. ભરતજી વનમાં જઈને ભૂલા પડ્યા અને પ્રહલાદ દૈત્યો વચ્ચે રહીને પણ અનેક પ્રકારનું દુઃખ સહન કરીને પણ ઘરમાં ભક્તિ કરી શક્યા. ભાગવત સર્વને માટે છે. ઘર છોડી તપશ્ચર્યા કરનારા માટે અને ઘરમાં રહેનાર માટે ભાગવતની કથા એ માર્ગદર્શક છે. એવું નથી કે ઘર છોડનારને જ ભગવાન મળે છે. પ્રહલાદજીને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. ઘરનું વાતાવરણ પ્રતિકૂળ હતું, છતાં પ્રહલાદ ઘરમાં જ ભજન કરી શક્યા છે. મનુષ્યએ જીવનમાં લક્ષ્ય નક્કી કરવાની બહુ જરૂર છે. લક્ષ્યને ધ્યાનમાં રાખી બધો વ્યવહાર કરો. ઘર ભક્તિમાં બાધક છે એમ માની ભરતજી ઘર છોડીને વનમાં ગયા, તો ત્યાં પણ ભક્તિ કરી શક્યા નહીં. જ્યાં જાઓ ત્યાં આ 5 વિષયો સાથે આવે છે. ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદનો આદર્શ નજર સમક્ષ રાખો. વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરતજીનું જીવન લક્ષ્યમાં રાખો. જીવ જ્યાં જાય છે ત્યાં તેની પાછળ 6 ચોરો પડ્યા છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ વિકારો પાછળ આવે છે. આ વિકારોને વશ ન થઈ અને ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી. ગૃહસ્થાશ્રમ એક કિલ્લો છે, એમાં રહીને લડવું ઉત્તમ છે. 6 શત્રુઓ તો વનમાં જાઓ તો પણ તમારી સાથે આવે જ છે અને પજવે પણ છે. એથી ઉલટું ઘરમાં રહીને આ 6 શત્રુઓને જીતવાનું સહેલું છે. સુખી થવું હોય તો તમારી ઉંમરના 40મા વર્ષે સંસારને ધીરે ધીરે સંકેલવા લાગો અને 51 વનમાં જાઓ. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાનું કહે છે. લગ્ન વગર આ વિકાર અને વાસનાનો નાશ થઈ શકતો નથી. થોડો વખત સંસાર સુખ ભોગવી પછી તમે પરમાત્માનું આરાધન કરજો. વ્યવહાર કરો, પણ એવી રીતે કરો કે પુનર્જન્મનું બીજારોપણ ન થાય. રાગ દ્વેષ વગર કરેલો વ્યવહાર મનુષ્યોને મુક્તિ અપાવે છે. પ્રિયવ્રતે લગ્ન કર્યા, પછી તેને ત્યાં અનેક સંતાનો થયા. પ્રિયવ્રત પછી આગ્નિધ્ર રાજગાદી પર આવ્યા. થોડા સમય બાદ તેઓ રાજગાદી છોડી વનમાં જઈ તપ કરવા લાગ્યા. તે શાંતિથી તપ કરી રહ્યા હતા ત્યાં પૂર્વાચિત્તી એટલે કે પૂર્વજન્મની વાસના વિઘ્ન કરવા આવી. પૂર્વજન્મની વાસના જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયોને જે સુખ એકવાર આપ્યું તે ફરીથી માગશે. વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિષય ઈચ્છાનો નાશ થતો નથી, પણ વિષયોનું આકર્ષણ ન રહે તો વિષય ઈચ્છાનો નાશ થાય છે. જ્યાં સુધી સંસારના વિષયોમાં રુચિ છે ત્યાં સુધી આ જીવ જ્ઞાન કે ભક્તિમાં આગળ વધી શકતો નથી. જીવાત્મા નિવૃત્તિ લઈને ગમે ત્યાં જઈને બેસે, છતાં પૂર્વજન્મના સંસ્કારો, પૂર્વની વાસનાનું તેને વારંવાર સ્મરણ થાય છે. આગ્નિધ્ર રાજા પૂર્વચિત્તીમાં ફસાયા છે. આ આગ્નિધ્રના ઘેર થયા નાભી રાજા અને નાભી રાજાને ત્યાં ઋષભદેવ પુત્ર રૂપે પ્રગટ થયા છે. કૃષ્ણાર્પણ.